नमो भगवते वासुदेवाय। श्री परमात्मने नमः। श्री शुक उवाच चिद्विनाशाय मनो ददृजा। श्री कृष्ण गोविंद हरे मुरारी। चिद्विनाशाय मनो ददृजा। श्री कृष्ण गोविंद हरे मुरारी। रात समताय वयस्य वत्सपान। हे नाथ नारायण वासुदेव। रात समताय वयस्य वत्सपान। हे नाथ नारायण वासुदेव। प्रबोधय श्रृंगार रवेण चारुणा। श्री कृष्ण गोविंद हरे मुरारी। विनिर्गतो वत्स पुरोसरो हरे। हे नाथ नारायण वासुदेव। हे वासुदेव हे वासुदेव। हे वासुदेव हे वासुदेव हे वासुदेव हे वासुदेव। ભગવાને વિરજમાં અદ્ભુત લીલા કરી છે. સુખિયા માલણ ફળ વેચવા આવી છે. ભગવાને ફળના બદલામાં સુખિયા માલણને મોતી કરી આપ્યા છે. સુખદેવજી દિવ્ય કથા તરફ પ્રયાણ કરે. રાજન એક મૈયારી મઈ વેચવા નીકળી અને મૈયારી મઈ વેચતી એમ બોલે છે કે મઈ લ્યો, મિશ્રી લ્યો, માખણ લ્યો, એવું નથી બોલતી. પણ કોઈ ગોવિંદ લ્યો, કોઈ માધવ લ્યો, કોઈ મુકુંદ લ્યો. આખું ગોકુળિયું ટોળે વળીને જોવા ગયું કે મૈયારી આવું કેમ બોલે? તો કે ભજન કરે છે એટલે બોલે છે. બીજી ગોપી કહ્યું, જો ભજન નથી કરતી, બોલે ભજન છે કદાચ, પણ જે બોલે છે ને એ જ વેચે છે. તો તું ગાંડી થઈ ગઈ છો. કાનુડાને કોઈ વેચે? બોલે એની મટકીમાં જો. અને ગોપીઓએ આમ મટકીમાં ઊંચું જોયું તો કાનાએ માથું ઊંચું કર્યું. આપણે આમાં કરે જ છે ને, જો ઘડીક કાનો નીચો થાય ને ઘડીક ઊંચો થાય. મૈયારીએ આમાં મટકીમાં હકીકતે મઈ ભર્યું હતું, પણ બોલતી શું હતી? માધવ લ્યો, મુકુંદ લ્યો, ગોવિંદ લ્યો. અને કાના એમાંથી માથું ઊંચું કર્યું ને એક ગોપી જોઈ ગઈ કે આમાં તો કનૈયો છે. અને મૈયારી પાછી બોલે છે કે મુકુંદ લ્યો, માધવ લ્યો. દોડતી યશોદા પાસે આવી, માં તારો લાલ ક્યાં? કેમ? હમણાં જ પારણિયામાં પોઢાડ્યો. માં પારણિયામાં જો નહીં હો. યશોદા બે બાકડી બનીને જોવા જાય, પારણિયું ખાલી છે. ઓ આમાં તમારો શ્યામ નથી. ક્યાંથી હોય માડી? એક મૈયારી તારા દીકરાને ઊભી બજારે વેચવા નીકળી છે. આ હિંમત મારા દીકરાને વેચવા નીકળે? મૈયારી તો ભજન કરતી કરતી મુકુંદ લેવો, માધવ લેવો ચાલી જાય છે. યશોદાએ વચ્ચે એનો મારગડો રોક્યો છે. ઊભી રહે, ક્યાં જાય? મૈયારીને કાંઈ ખબર નથી. કૃષ્ણ પ્રેમમાં પાગલ બની ગઈ છે. ઊભી રહે. ત્યારે તો જ્ઞાન થયું કે આ બધા ગોકુળિયાના લોકો ભેડા થઈ ગયા છે. એને તો કંઈ ખબર નથી. નિજાનંદમાં દોડી જાય છે. મારા શ્યામને તે મટકીમાં પૂર્યો. કોને કહ્યું? માં
અરે આ ગોપીઓ કહે છે, અને હું પણ ઘરે જોઈને આવું છું, મારા ઘરે શ્યામ નથી, કાનુડો તારી મટકીમાં છે. યશોદા વાત કરીને મટકીમાં આમ જોયું ને ત્યાં કાનાએ માથું પાછું ઊંચું કર્યું. જો જો માં મને કેમ દેખાય? મારા ઉપર તો મટકી છે, હું કેમ જોઈ શકું? મારા શ્યામને મટકીમાં પૂર્યો. તારી ખબર લઈ નાખીશ. પંચને ભેળું કરીને ગામની બહાર કઢાવી, દીકરાને વેચવા નીકળી છો. આખું ગામ ભેળું થઈ ગયું. મૈયારી ધ્રુજતા હાથે મટકી ઉતારે છે. શ્યામ, મારી એવી કઈ હેસિયત કે તને વેચું? પ્રેમમાં પાગલ બનેલી હું શું બોલતી હતી મને કાંઈ ખબર નથી. મારી ભાવનાને હે કનૈયા તું જાણે છે, મારી રક્ષા કરજે. અને જો કદાચ આ વાત સાચી નીકળી તો ગોકુળિયામાં માને લોકો રહેવા નહીં દે, અને જો ગોકુળિયામાં નહીં રહું ને તો મારા શરીરમાં પ્રાણ નહીં રહે, કારણ કે તારાથી વિમુખ થઈશ તો હું જીવી નહીં શકું. હે શ્યામ, મારી રક્ષા કરજે. ધ્રુજતા હાથે મૈયારી મટકી ઉતારે, અને માએ મટકીમાં જોયું તો મોરપીછ મુગટ દેખાયો છે. મટકી ખાલી છે. ત્યાં તો બીજી ગોપી દોડતી આવી, માં તારો કાનો તો ઘરે દહીં ને માખણ અને રોટલો ખાય છે. આ તો કેવું આશ્ચર્ય! ઘરે નહોતો, મટકીમાંથી માથું ઊંચું કર્યું, ક્યાં ગયો? યશોદાએ મૈયારીની ક્ષમા માંગી. આ ગોપીઓએ કહ્યું ને એટલે હું આવી. અને પછી મૈયારીને તો ખરેખર રંગ લાગી ગયો. પછી તો ખરેખર બોલવા માંડી, હા, વિક્રે તુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકં મોહ વશાદ વોચદ ગોવિંદ દામોદર માધવેતિ. આહા, વિક્રે તુ કામા કિલ ગોપ કન્યા. પછી તો ખરેખર એને મોહબત લાગી ગઈ છે. ભગવાન મૈયારીના મનોરથ પૂર્ણ કરે. અને પ્રભુ ક્યાં આવ્યા? ગૌશાળામાં આવ્યા છે. ગૌશાળામાં આવી અને ભગવાને 5 નિયમો લીધા છે. પરમાત્માએ 5 નિયમ લીધા. ભાગવતજી વાંચો. પહેલો નિયમ, મારી ગાયો પગમાં પાદુકા ન પહેરે ત્યાં સુધી હું નહીં પહેરું. ભગવાનને કોઈ દિવસ ગોવાળ ન કહેજો. ભગવાન ગોપાળ છે, યાદ રાખજો. ગોવાળ નથી, ભગવાન ગોપાળ છે. ગાયોને પાડી છે, પછી ચારે છે એને ગોવાળ કહેવાય. પણ ખરા અર્થમાં ગાયો ચારવા ગયા એ પણ હકીકત છે, પણ ખરેખર ભગવાન ગોપાળ છે. ગાયોનું રક્ષણ કર્યું છે. મારી ગાયો પાદુકા ન પહેરે તો હું નહીં પહેરું. પહેલો નિયમ. બીજો નિયમ, 11 વર્ષ અને 52 દાડા સુધી સીવેલું વસ્ત્ર નહીં પહેરવું. ભગવાને જે વ્રજમાં લીલા કરીને 11 વર્ષ ને 52 દાડાની લીલા કરી છો, સીવેલું વસ્ત્ર પ્રભુએ નથી પહેર્યું. ત્રીજો નિયમ, 11 વર્ષ 52 દાડા સુધી માથાના કેશ નહીં કપાવું. કૃષ્ણના એ જ ઘૂઘરિયાળા વાળ હતા, અને એના વાળ માં અંબાજીએ ઉતર્યા છે. હા, આ શાસ્ત્રો કહે છે, માં અંબાના મંદિરે કુલદેવીએ. ચોથો નિયમ, 11 વર્ષ 52 દાડા સુધી હાથમાં હથિયાર નહીં પકડો. ગોકુળ અને વૃંદાવનમાં જેટલા અસુરોને પ્રભુએ માર્યા ને વગર હથિયારે માર્યા છે. અને છેલ્લો નિયમ, ગોકુળમાં અને વૃંદાવનમાં 11 વર્ષ 52 દાડા સુધી લીલા કરીશ. ગોકુળ અને વૃંદાવન છોડીને બહાર નહીં જાઓ, ત્યાં ને ત્યાં જ રહ્યા છે. 5 નિયમ કૃષ્ણએ લીધા છે. અને પછી તો વાછરડાઓ, ગાયો, ગોવાળો સહિત પ્રભુ વૃંદાવનમાં આવ્યા છે. વત્સાસુર નામનો અસુર વાછરડાનું રૂપ લઈને, વત્સ એટલે દીકરો થાય, વત્સ એટલે વાછરડો પણ થાય. ભગવાન ઓળખી ગયા. વત્સાસુરનો પગ પકડી પછાડીને માર્યો. વત્સાસુરનો નાશ થયો. ગોવાળિયાઓએ લાલાને ઉચકી લીધો અને કૃષ્ણના નામનો બાલ કૃષ્ણ લાલ કી જય. કેવી લીલા છે જુઓ તમે. 6 દિવસના હતા ને કોને મારી? સવારે આપણે જોયું, પૂતનાને. વૃંદાવનમાં પ્રવેશ કર્યો તો પેલા કોને માર્યો? વાછરડા રૂપી વત્સાસુરને. મથુરામાં પ્રવેશ કર્યો તો પેલા કોને મારે? ધોબીને.
હે ભગવાનનો અવતાર છે ને, ગીતા વાંચો તો ખ્યાલ આવે, વિનાશાય ચ દુષ્કૃતામ. ભગવાનનો અવતાર દુષ્કૃત્યોનો નાશ કરવા માટે. ભગવાને એમ નથી કીધું કે વિનાશાય ચ રાવણાત, વિનાશાય ચ કંસાત, કંસને મારવા માટે હું પ્રગટ થઈશ, રાવણને મારવા માટે પ્રગટ થઈશ. ના, ભગવાને એમ કહ્યું છે કે દુષ્કૃત્યોના નાશ માટે મારો અવતાર છે. ભગવાનને શું નથી ગમતું? આપણા માવતરને કે આપણે આપણા માવતરને બહુ વાલા લાગીએ, ન લાગીએ? પણ દવલા ક્યારે લાગીએ? જ્યારે ગલત વર્તન કરીએ ત્યારે. આપણે આપણા દીકરા દીકરીને ન કહી બધું બરાબર, બેટા આ ખોટું ન કર ને તો સારું લાગે, તું મને બહુ ગમશ. એટલે નફરત કોનાથી કરી? ખોટી વસ્તુથી નફરત કરી. દીકરી મને વાલી છે, દીકરો વાલો છે, પણ એ ખોટું કરે છે, ગમતું નથી. એમ ભગવાનને હા વિનાશાય તો દુષ્કૃતામ, ભગવાનનો અવતાર છે તો દુષ્કૃત્યોના નાશ માટે, કે નહીં કે કોઈ અસુરના નાશ માટે, આસુરી વૃત્તિના નાશ માટે પ્રભુ પ્રગટ થાય છે. વત્સાસુરને માર્યો, બગલા રૂપી બકાસુરને માર્યો, અને ભગવાન આજ અજગર રૂપી અઘાસુર પાસે આવે છે. અઘ એટલે પાપ. અઘાસુર મોઢું ખોલીને બેઠો છે. ગાયો, વાછરડાઓ, ગોવા એના મુખમાં પ્રવેશ કરે. અજગર તો કેવો હોય, બધા એને મુખમાં લઈ લીધા, હજી મોઢું ખોલીને બેઠો છે અને કૃષ્ણની પ્રતીક્ષા કરે છે. કંસે મોકલાવેલા અસુરો છે બધા, અને ભગવાને એના મુખમાં પ્રવેશ કર્યો. મને તો ક્યારેક કથા વાંચતા વાંચતા બહુ વિચાર આવે કે આ અસુરો કેટલા ભાગ્યશાળી. આપણા મોઢામાં ભગવાનનું નામ આવે તો આપણે રાજી થઈ જાય ને. આ તો ભગવાન જ એના મોઢામાં ગયા. હે કેટલો ભાગ્યશાળી અસુર હશે આ. હે ભગવાનનું નામ મુખમાં આવે તો આપણે રાજી થઈ જઈએ કે વાલા તારું નામ આવ્યું. આ પ્રભુ જ એના મોઢામાં ગયા. અઘાસુર મોઢું બંધ કરવા જાય ત્યાં તો પ્રભુએ બે હોઠ પકડી ઉભો ચીરી નાખ્યો. દેવતાઓના દુંદુભીઓ વાગ્યા. બાલ કૃષ્ણ લાલ કી જય. અમે ગામડામાં કથા વાંચવા જઈએ ને, ભગવાન અસુરોને મારે ને એટલે લોકો ચોખ્ખાથી વધાવે. અહીંયા આવે ચાલે, પણ ભગવાનને તો એક એક અસુરને મારે ને એટલે મેં ગઈકાલે પણ કહ્યું હતું કે વૈષ્ણવો પુષ્પથી વધાવે. ન હોય તો મૂંઝાવાની જરૂર નથી, આમ કરી લેવું બસ. પણ આ તો કૃષ્ણ અવતારની કથા છે, આમાં 5-5 મિનિટ એક્સિડન્ટ થાય, આમાં કાંઈ નક્કી નહીં. હે આ તો કનૈયાની કથા છે બાપ. કારણ કે અસુરોના વિનાશ માટે તેનો અવતાર થયો છે. આજ પરમાત્માએ અજગર રૂપી અઘાસુરને માર્યો અને ગોવાળોને આજ્ઞા કરી કે આવતીકાલે તમારી માં તમને જે બનાવીને આપે ને એ તમે લઈ આવજો, આપણે વનભોજનની લીલા કરશું. અને સુખદેવજી વર્ણન કરે, રાજન ગોવાળિયાઓ ઘેર આવ્યા, પોતાની માતાને વાત કરી. આજ બીજા દિવસના મંગલમય પ્રભાતે ગોપીઓ રસોઈ બનાવે, પણ કૃષ્ણને માધ્યમમાં રાખીને. કનૈયાને શું ભાવશે એ માધ્યમમાં રાખે છે. વસ્તુમાં મીઠાશ નથી, ભાવમાં મીઠાશ છે. યાદ રાખજો, વસ્તુમાં ક્યારે મીઠાશ નથી. મેં ઘણી એવી માતાઓ દીકરીઓને જોઈ છે, એની પૂનમ હોય, એનું એકટાણું હોય કે ટૂંકમાં એને જમવું જ ન હોય, પણ એટલી સરસ રસોઈ બનાવે. આપણે એને પૂછીએ કે બેન તમારે જમવું નથી ને આવડું બનાવીને બેઠા, ત્યારે એ હસતા હસતા કહેશે હું નથી જમવાની, પણ મારો પતિ જમશે. મારી અને સસરે છે. હે મારું મનડું મનમોહનમાં મને ગમતું નથી રે ભુવનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. બોલો મારું મનડું રે મોહનમાં, મને ગમતું નથી રે ભુવનમાં, મને ગમતું નથી રે ભુવનમાં. આ વૈષ્ણવો હવેલીમાં ગાય, હવેલીમાં આ કીર્તન વૈષ્ણવો ઠાકોરજીની હવેલીમાં દર્શન કરવા જાઓ. અહીંયા મોરબીમાં ઠાકોરજીની એક ગાદી છે, મોરબીમાં શ્રીનાથજી બાવાની બેઠક છે. 53મી કે કેટલા નંબરની કંઈક છે નંબર મારા ખ્યાલથી.
કારણ કે મેં વાંચ્યું હતું પત્રિકામાં. અમે જ્યારે નાસિક કથા કરવા ગયા નાસિક, ત્યારે અમારા વૈષ્ણવે 84 બેઠક આખી સંકલન કર્યું. કેટલા નંબરની બેઠક ક્યાં છે પત્રિકામાં લખી હતી. 84 બેઠક. એમાં લગભગ મારા ખ્યાલથી મોરબીનો 53મો નંબર કદાચ ભૂલતો ન હતો. એ મારો મનડો મને મોહને મને ગમતું નથી આ ભુવનમાં. હે મને ગમતું નથી આ ભુવનમાં. મારો મનડો મને મોહનમાં મને ગમતું નથી રે ભુવનમાં. મને ગમતું નથી રે ભુવનમાં. ભાગ્ય અમારા ક્યારે ઉઘડશે મળશે નંદ દુલારો. મને મળશે નંદ દુલારો. બોલો ભાગ્ય અમારા ક્યારે ઉગડશે મળશે નંદ દુલારો. યમને મળશે નંદ દુલારો. એવી તાલાવેલી છે મારા મનમાં. એવી તાલાવેલી મારા મનમાં. એવી તાલાવેલી છે મારા મનમાં. એવી તાલાવેલી મારા મનમાં. મને ગમતું નથી આ ભુવનમાં. 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 દુઃખ હૃદયના હળવા કરવા વલ્લભના સ્વામીને મળવા. વલ્લભના સ્વામીને મળવા. દુઃખ હૃદયના હળવા કરવા વલ્લભના સ્વામીને મળવા. વલ્લભના સ્વામીને મળવા. એ હું તો રખડું વન ઉપવનમાં. હું તો રખડું એ હું તો રખડું વન ઉપવનમાં. હું તો એ મને ગમતું નથી આ ભુવનમાં. મને ગમતું નથી આ ભુવનમાં. એ મારો મનડો મને મોહનમાં. મારો મનડો મને ગમતું નથી આ ભુવનમાં. મને ગમતું નથી આ ભુવનમાં. મને ગમતું નથી આ ભુવનમાં. મને ગમતું નથી આ મને મારા ઘરમાં ગમતું નથી. મને કોઈ વ્યક્તિ સાથે નથી ગમતું. કારણ કે મારું મન, હમણાં ગાતા હતા ને કીર્તન છોકરાઓ, મન મારું હરી ગયો. માતા અનસૂય મન હરાઈ ગયું. મન ક્યાં છે? ગોપિકાઓનું મન શ્યામમાં છે. રસોઈ બનાવે છે ને ગોપીઓ તો કૃષ્ણને માધ્યમમાં રાખીને એને જમવું છે, એના માટે બનાવું છું. જેના ઘરમાં છેલ્લે સ્ત્રી જમતી હશે ને એના ઘરમાંથી લક્ષ્મી અન્નપૂર્ણા ક્યારે નહીં ખૂટે. યાદ રાખજો. અને સ્ત્રી તો ત્યાગની મૂર્તિ છે. એટલે જગદંબા નારાયણી કહેવાય છે. મેં ઘણા કુટુંબો એવા જોયા છે, એમ નહીં પણ ભાઈ અનુભવ્યું પણ છે જીવનમાં. વધારે ન કહેતો તો વ્યાસપીઠ ઉપરથી જીવનમાં અનુભવ્યું પણ છે. કમાવાળો એક પિતા હોય અને 5-5, 6-6 બાળકો જમવાવાળા હોય ને આવક ટૂંકી હોય.
અને પિતા થાયકા પાયકા આવે ને ભોજન જમવા બેસે અને છોકરાઓ પીરસતા હોય અને બીજી વખત પિતા જ્યારે શાક માંગે ત્યારે છોકરો આમ શાકના પાત્રમાં જોવે તો એની માતા જેટલું શાક હોય, માની સામે જોઈને છોકરો આમ દયાની નજરે જોવે તો માં રોટલી વણતી વણતી પરસેવો વળી ગયો, ન હોય ગેસ, ન હોય પ્રાઇમસ, આ કાળું રસોડું હોય, ધૂપ લાગી ગયો હોય, પરસેવો પડતો હોય માતાની માથેથી, અને હસતા હસતા રોટલી વણતા વણતા માં પૂછે, બેટા શું જોશ? માં, બાપુએ શાક માંગ્યું છે, દઈ દે ને. પણ માં કેમ દઉં? કેમ દઈ દે, હું દઉં? નહીં માં, આમાં શાક છે ને તારા જેટલું જ છે, આમાં શાક બચ્યું છે ને માં તારા જેટલું જ છે, કેમ દઉં? ત્યારે રોટલી વણતી વણતી માં જવાબ દે કે બેટા, હું તો છાશ ને રોટલી ખાઈ લઈશ, તારા બાપુને દઈ દે. આ જગદંબા છે, આ સ્ત્રી છે, આ નારાયણી છે. પાછી એને ખબર ન પડે ધણીને કે મારી ઘરવાળીએ શું ખાધું છે. આના ઘરમાં લક્ષ્મી રહે છે. ત્યાગમાં જે આનંદ છે ને એ સંગ્રહમાં નથી. કોઈને આપીને જે આનંદ થશે ને બાપ, લઈને આનંદ નહીં થાય. યાદ રાખજો. ભલે અમે બ્રાહ્મણ છીએ, તમે અમને દક્ષિણા આપશો, ચોક્કસ અમારો અધિકાર છે, પણ તમને જે આપવામાં આનંદ થશે ને અમને લેવામાં ક્યારે આનંદ નહીં થાય. યાદ રાખજો. ભલે અમને મળે એનો આનંદ હોય, પણ જે આપવામાં આનંદ. ત્યાગે સો આગે. ત્યાગ કરે ને એ આગળ આવી શકે છે બાપ. કોઈ વસ્તુને છોડો, એનો જે આનંદ છે ને સંગ્રહનો નથી. બે મિત્રો હતા, એક ત્યાગના વખાણ કરે, બીજો સંગ્રહના વખાણ કરે. એક કહે આપણે બધું છોડીને જ જવાનું છે, ત્યાગમાન છે. બીજો અરે કાંઈક હોય ને તો કોઈ બોલાવે, નહીં તો કોઈ ન બોલાવે. બેનો વારે ઘડી સંઘર્ષ થાય. એક વખતે બંનેને નાવમાં બેસવાનો અવસર આવ્યો. નાવિકે કહ્યું બંનેનો 1-1 રૂપિયો લાગે. સંગ્રહવાળા પાસે તો પૈસા હતા, ત્યાગવાળા પાસે નહોતા. એટલે સંગ્રહવાળાએ ઓલાનો રૂપિયો આપી દીધો. બંને નાવમાં બેઠા અને સંગ્રહવાળાએ જરા બડાઈ કરી, જો ભાઈ આ 2 રૂપિયા મારી પાસે હતા તો એને દીધા. ત્યારે આપણે નાવમાં બેઠા. હવે તો એમ કે સંગ્રહમાન છે. બોલો કે ના, હું તો ત્યાગને જ માન કહું. બોલે અરે આ તો વાસ્તવિકતા છે, મારી પાસે પૈસા હતા ત્યારે મેં દીધા. ત્યારે ત્યાગવાળો મિત્ર કે તે 2 રૂપિયાનું શું કર્યું? તે 2 રૂપિયાનો ત્યાગ કર્યો ને ત્યારે આમાં બેઠા છીએ. 2 રૂપિયા તે દીધા તો અહીંયામાં બેઠા છીએ. હા, પછી મળ્યું છે. ત્યાગ કર્યા પછી આ પ્રાપ્ત થયું છે. ત્યાગે સો આગે. હા, કોઈ વસ્તુ ત્યાગ કરો. આમે છોડવાનું જ છે તો સહજતાથી છોડો. એટલે હું એમ નથી કહેવા માંગતો બધાને હાંકી દો ને દઈ દો ને, એમ નથી કહેવા માંગતો. ધીરે 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 ટેવ પાડો ત્યાગની. ગોપિકાઓએ રસોઈ બનાવી, ગોવાળોને આપી. પ્રાતઃકાલે ગોવાળિયાઓ આવે છે. હજી કનૈયો જાગ્યો નથી અને એ જ પલે માં યશોદા કનૈયાને જગાડે છે. હે કનૈયા, હે જાગ જાદવા, હે જાગ શ્રી કૃષ્ણ ગોવાળિયા, શ્રી કૃષ્ણ ગોવાળિયા, તુજે વિના દેનમાં કોણ જાશે. तुझे
સુંદર મજાના આપણા ભારતીય પદો. આનો આધ્યાત્મિક અર્થ બહુ સારો થાય છે. 360 ગોવાળિયા ટોળે વળ્યા. વર્ષના દિવસો કેટલા હે? 360. એમાં વડો ગોવાળિયો કોણ થશે? એનો અર્થ 360 દિવસમાં મોટો દિવસ કયો? જે દિવસે ભગવાનનું ભજન થાય, હે, જે દિવસે માલા ભક્તિ કે કથા શ્રવણ થાય કે કોઈ યાત્રા થઈ જાય, આ મોટો દિવસ. બાકી 360 વર્ષ જીવન તોય નકામું છે. સમજ્યા વિનાનું જીવન ભલે જીવો વર્ષ 1000, સમજીને જીવો એક ઘડી તો સમજો બેડો પાર. ભલે ને 1000 વર્ષ જીવો, સમજ્યા વગરનું શું કામ? હકીકત જાગ કનૈયા, યશુમતી કે નંદલાલ ભોર ભયો પ્યારે, જાગીએ ગોપાલ લાલ ભોર ભયો પ્યારે. હે શ્યામ જાગો. કૃષ્ણ જાગે છે, દૈહિક ક્રિયા પૂર્ણ કરે. ગોવાળો બહાર ઉભા છે. ગોવાળિયાઓ લાલાને જય શ્રી કૃષ્ણ કરે. લાલા, લાલા તે આજ્ઞા આપી હતી અમે બધા જમવાનું લાવ્યા છે. લાલો કહે ચાલો હું તૈયાર છું. લાલા તારું ક્યાં? ભગવાન કે મેં તો લીધું નથી. આ તે કેવું નિયમો તું બાંધ કે બધાય લઈ આવજો ને તે લીધું નથી. નિયમ તું બનાવ ને તોડે તું, એ કેમ ચાલે? અને ભગવાને સરસ જવાબ આપ્યો, તમે બધાય લઈ આવ્યા છો. લાલા તે કહ્યું એટલે તો લાવવું જોઈએ. તમે બધાય લાવ્યા છો ને, તમારા બધાયમાંથી મને એક એક કોળીઓ આપજો, મારું પેટ ભરાઈ જશે. શું ઈશ્વરની લીલા છે! આજ પ્રભુ ગોવાળો દાઉદી સમેત વૃંદાવનમાં ગાયો ચારવા આવે. ગાયો વાછરડાને ચારવા માટે છૂટા મૂક્યા અને ભગવાન વન ભોજનની લીલા કરે છે. એક ગોવાળે આવીને કહ્યું, લાલા લાલા, જો મારી માએ તારા માટે માખણ, કોઈ કહે મિશ્રી, કોઈ કહે રોટલો, કોઈ કહે આચાર. કોઈ ગોવાળ એમ નથી કહેતો કે મારી માએ મારા માટે મોકલાયું છે. આ ચરિત્રની મજા એ છે, તારા માટે. જેનું ચારિત્ર્ય સારું હોય ને એનું ચરિત્ર ગવાયો. ભગવાન સિવાય કોઈનું ચારિત્ર્ય સારું નથી એટલે એના ચરિત્રો ન ગવાય. અચલ હોય એના ચરિત્રો ગવાય, ચલ હોય એના ચરિત્રો ન ગવાય. એક ગોવાળ કહે, લાલા મારી માએ તારા માટે કેવળ મિશ્રી મોકલાવી. ભગવાન બધાયના પદાર્થ અને સામગ્રીને એકત્રિત કરે છે. પણ સુખદેવજી કહે, રાજન એક ગોવાળ કઈ નથી લાવ્યો. અને એને વિચાર કર્યો, હમણાં જ ભગવાન મને પૂછશે, કનૈયો પૂછશે તું શું લઈ આવ્યો, હું શું જવાબ આપીશ. અને ગોવાળનું નામ છે મધુમંગલ, જે શાંડિલ્ય મુનિનો દીકરો છે, જેના ઘરમાં એવી ગરીબાઈ હતી, એક ટંકનું ખાવાનું પણ નહોતું. અને ઘણી જગ્યાએ ઉલ્લેખ મળે છે કે મધુમંગલ દરરોજ શ્રી કૃષ્ણને ત્યાં ભોજન કરતો હતો. એટલી ગરીબાઈ હતી, એના ઘરે જમવાનું નહોતું. એને વિચાર કર્યો, હમણાં જ પ્રભુ પૂછશે તો મારી શું ઇજ્જત રહેશે. વૃંદાવનથી ગોકુળ તરફ દોડ્યો અને માને વળગીને ભેટીને રોવા માંડ્યો. માં માં માં, તું મને કંઈક આપ. મારા શ્યામે માંગ્યું છે, દીકરા તું મને કાલનો કહેશ, શું આપો? કૃષ્ણને જમાડવા માટે કોને આનંદ ના આવે બેટા? પણ હું એવી કોઈ અભાગણી સૌ દીકરા કે આપણા ઘરમાં આજ 3 દીથી ચૂલો પેટ્યો નથી. દીકરા હું તને શું આપું? મારા એવા ભાગ્ય ફૂટી ગયા કે કૃષ્ણને જમાડવા માટે મારા ઘરની અંદર કઈ નથી. માં મારો શ્યામ એવો નથી કે મેવા ને મીઠાઈથી પ્રેમ કરે. તું જે હોય ને એ આપી દે, પણ બેટા કઈ જ નથી. યાદ રાખજો વૈષ્ણવો, ગરીબ હોવું એ ગુનો નથી. કોઈ તનનો ગરીબ હોય, કોઈ મનનો ગરીબ હોય. તનનો ગરીબ સારો, મનનો ગરીબ ખરાબ. યાદ રાખજો. તનનો ગરીબ તો કાલ પ્રભુ આપી દેશે, પણ મનનો ગરીબ બહુ ખરાબ. યાદ રાખજો. ઘણા લોકો ગરીબોની ઠેકડી ઉડાડે, બહુ પાપ લાગે. પહેલા તો એ સમજો,
કોઈને પણ પોતાનાથી નબળા માનવા ને એ જ પાપ છે. યાદ રાખજો. હું જ્ઞાની છું અને બીજા મૂર્ખા છે, આવું સમજવા વાળો પોતે જ મૂર્ખ છે. હા, એ પોતે જ મૂર્ખ છે. કહે છે બાળકો ઘરના દિવાળી છે, દિવાળી છે, ખબર નથી એને કે ઘરમાં ઘઉંની એક પાલી છે. કહે છે બાળકો ઘરના દિવાળી છે, દિવાળી છે. દિવાળી આવે ત્યારે શ્રીમંતના છોકરાને નવા કપડા ને ફટાકડા મીઠાઈ ખાવાનું ગમે, એમ ગરીબના ને ન ગમે. पिता है तो बाजार के सब खिलौने अपने हैं. पिता है तो बाजार के सब खिलौने अपने हैं. अगर पिता नहीं है तो वे खिलौने सपने हैं. बाप છે ને ખિસ્સા માં 10 રૂપિયા નવા છોકરાને ફેરવા લઈ જાય, શું કે ખબર છે? મુજાજે નહીં બેટા, હું તને કાલે લઈ દઈશ. દીકરા તું મુજાજે નહીં, હું તને આજ રમકડું કાલે લઈ દઈશ બેટા. તું ગભરાતો નહીં બેટા, હું તને આનાથી સારું લઈ આપીશ. કહે છે બાળકો ઘરના દિવાળી છે, દિવાળી છે, ખબર નથી એને કે ઘરમાં ઘઉંની એક પાલી છે. રાંધે શું, બાફે શું, જમાડે શું, ટીપું તેલનું દોયલું, ગરીબની દોણી ખાલી છે. એક કવિએ બહુ સરસ ગાયું, મને એ જ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે. સારા માણસો છે ડૂબી જતા ને પથ્થરો કાળ મીઠ તરી જાય છે. ગરીબોના કુબામાં તેલ ટીપું દોયલું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે. કામધેનુ ને મળે ના એક સૂકું તણખલો ને લીલાછમ ખેતરો સૌ આંખલા ચરી જાય છે. માં તો મને કંઈક આપે, કંઈક આપે. નજર કરી તો ઘરમાં 3 દિવસની ઉતરી ગયેલી છાશ જોઈ છે. ભક્તના ઘરમાં છાશને વઘારવા માટે તેલનું ટીપું નથી, હળદર નથી, મીઠું નથી કે છાશને વઘારી શકે. બેટા આ છાશ છે. મધુમંગલે છાશનું પાત્ર લીધું છે. મધુમંગલ છાશનું પાત્ર લઈ અને ગોકુળથી વૃંદાવન તરફ આવે. બીજી તરફ કૃષ્ણ ગોવાળોને પૂછે, મારો મધુમંગલ ક્યાં ગયો? લાલા એ આવ્યો હતો પણ ચાલ્યો ગયો. ભગવાન સમજી ગયા છે. ગોવાળોને આજ્ઞા કરી, ગાયો વાછરડાઓ ચરી રહ્યા છે, અન્ન પીરસેલું પડ્યું છે. જ્યાં સુધી હું મધુમંગલને લઈને ના આવું ને ત્યાં સુધી તમે કોઈ પણ આમાંથી અન્ન જમજો નહીં. ભગવાન વૃંદાવનથી ગોકુળ તરફ આવે, મધુમંગલ ગોકુળ તરફથી વૃંદાવન આવે. દૂરથી ભગવાનને આવતા જોયા. મધુમંગલે વિચાર કર્યો, આ તો કનૈયો છે, એકલો નહીં ખાય અને આ છાશનું પાત્ર બધાની વચ્ચે મૂકશે. કનૈયાને તો ખબર છે હું ગરીબ છું, પણ મારા મિત્રોની વચ્ચે આ પાત્ર જશે. મારા મિત્રો મારા મા બાપને ગાળ દેશે કે આના ઘરમાં અનાજનો દાણો નથી. હું શું કરું? આ પાત્ર કૃષ્ણને કેમ આપું? મધુમંગલ છે. મધુમંગલે આ છાશનું પાત્ર પોતાના મુખ ઉપર લગાવ્યું છે. છાશ પીવા લાગ્યો. ભગવાન આ કનૈયો દડબડ દોટ મૂકે. મધુમંગલનો હાથ, હા મધુમંગલ થોડોક પ્રસાદ રહેવા દેજે, થોડોક પ્રસાદ રહેવા દેજે. એ પૂર્વે તો સુખદેવજી કહે, રાજલ મધુમંગલે આખું પાત્ર પોતાના મુખ ઉપર ઢોળ્યું. હવે એક સાથે છાશ પીધી એટલે બધી એક સાથે તો પીવાય નહીં. મુખમાંથી છાશ નીકળવા લાગી. બે બાજુથી આમ છાશ નીકળી. ભગવાને પાત્રમાં જોયું તો ટીપુએ છાશ નહોતી. અને કનૈયાએ શું કર્યું? મધુમંગલના મુખની નીચે મુખ મૂકી અને ભગવાનની છાશ પીવા લાગ્યા. દેવતાઓના વૃંદોએ આકાશ માર્ગે આ દ્રશ્ય જોયું છે કે ઓ 14 ભુવનનો નાથ કેવી લીલા કરે છે,
કૃષ્ણ કેવી લીલા કરે છે, કનૈયા જેવી લીલા બ્રહ્માંડમાં કોઈની હોઈ શકે નહીં. કોઈ કે બ્રહ્માને જઈને કહ્યું, અરે બ્રહ્મદેવ તમે આવીને જુઓ તો ખરા, હે બ્રહ્માજી ભગવાન કેવી લીલા કરે છે. આકાશ માર્ગે બ્રહ્માએ આવીને જોયું, કનૈયો આજ ગોવાળના મુખમાંથી એઠી નીકળતી શ્વાસ પીએ છે. બ્રહ્માજીને મોહ થયો છે. જેને જગત બનાવ્યું છે, જગતના પિતા બ્રહ્મા છે, બ્રહ્માને જેની લીલામાં મોહ થાય તો તમારી મારી શું હેસિયત છે? કૃષ્ણની ગાથાને કેમ સમજી શકાય? બ્રહ્માજીને મોહ થયો. આ નારાયણ ન હોય, આ બ્રહ્મ નથી, આ તો બાળક છે, આ તો ગોવાળ છે. એઠી છાશ કોઈ બ્રહ્મ પીએ? ભગવાન કોઈની એઠી છાશ પીએ? આ બાળક છે, આ બ્રહ્મ નથી. આવો અજ્ઞાન થયું અને બ્રહ્માએ આજે લીલા કરી છે. ગાયો વાછરડાઓ વૃંદાવનમાં છે, ગોવાળિયાઓ અન્ન પાસે બેઠા છે. બ્રહ્માએ યોગ માયાને આજ્ઞા કરી છે. યોગ માયાને આજ્ઞા કરી આ બધાને બ્રહ્મલોકમાં લઈ લો. ગાયો વાછરડાઓ ગોવાળો બ્રહ્મલોકમાં આવ્યા છે. ભગવાન મધુમંગલનો હાથ પકડી આવી અને જોવે તો સામગ્રી પીરસેલી છે. ગોવાળ ગાય વાછરડા કોઈ નથી. અને ભગવાનને ખબર પડી આ તો બ્રહ્માજીને મોહ થયો છે. ભગવાન આજ સ્વયં બ્રહ્માજીનું રૂપ લઈ અને બ્રહ્મલોકમાં વિરાજિત થયા. અને બ્રહ્માજી મૂળ ગાયો વાછરડાઓને છોડીને વ્રજમાં જોવા આવ્યા કે હમણાં ખબર પડશે બ્રહ્મ શું તો. અને ભગવાને એવી જ ગાયો, એવા જ વાછરડાઓ અને એવા જ ગોવાળોનું નિર્માણ વ્રજમાં કર્યું છે. વૃંદાવનમાં પ્રભુએ એ જ લીલા કરી. બ્રહ્માજી આવીને વ્રજમાં જોવે, વિચાર કરે હું બ્રહ્મલોકમાં મૂકી આવ્યો એ સાચા કે આ સાચા? કયા વાછરડાઓ સાચા છે, કયો ગોવાળ સાચું છે? આજ બ્રહ્માજીને મોહ થયો છે. બ્રહ્માજીની આંખ ઉઘડી, બ્રહ્મલોકમાં પાછા આવ્યા. અનુચરોએ ના પાડી, મહારાજ અંદર નહીં જવાય. અરે હું બ્રહ્મા છું, સૃષ્ટિ કરતા બ્રહ્મા છું, અમારો માલિક તો અંદર બેઠો છે. અરે હું બ્રહ્મા છું. અને બ્રહ્માજીને ભૂલ સમજાય. બ્રહ્માજી ભગવાનના ચરણારવિંદમાં વંદન કરે છે. મિડિયતેવ બ્રહ્મશે તદિદંબરાય ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખા વન્ય સૃજે કમલ મેત્ર વિશાળ વેણુ લક્ષ્મશ્રિય મૃદુપદે પશુપંગજા. હે પ્રભુ, માના પેટમાં રહેલું બાળક, જો બ્રહ્માજી બોલે છે, માના પેટમાં રહેલું બાળક એની માને લાત મારે તો એની માને દુઃખ થાય? જવાબ આપો. માના પેટમાં રહેલું બાળક એની માને પ્રભુ લાત મારે તો એની માને દુઃખ નથી થતું. એમ હું તમારો બાળક છું, મારા ઉપર કૃપા કરો. હું ઓળખી ન શક્યો. નારાયણ આપના ચરિત્રને બ્રહ્માંડની અંદર શિવ જેવા પણ ઓળખી નથી શક્યા. મારા ઉપર કૃપા કરો. ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્તપાદયો, ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્તપાદયો, કિમ કલ્પતે માતુરદોક્ષિદાંસે કિમસ્તિ નાસ્તિ વ્યપવેશભૂષિતમ તવાસ્તિ કુક્ષે કિયદપ્યનંતઃ. કેટલા સરસ શ્લોકો ભાગવતમાં. મને ક્ષમા કરો. 4
મુખવાળા બ્રહ્માએ સ્તુતિ ગાઈ. ભગવાન રાજી થયા છે. 1 વર્ષ સુધી હરિભક્તો આ લીલા ચાલીઓ અને પછી મૂળ ગાયો વાછરડા ગોવાળોને લઈને પ્રભુ વ્રજમાં આવ્યા. હજી અન્ન એમને પીરસેલું છે. અને ગોવાળો અન્ન જમવાની તૈયારી કરે ત્યારે 33 કરોડ દેવતાઓને વિચાર આવ્યો કે એક છાશમાં આટલી તાકાત, પ્રભુ એઠી પીએ તો અનાજમાં કેટલો સ્વાદ હશે, આ પદાર્થમાં કેટલો સ્વાદ હશે. દેવતાઓએ શું કર્યું ખબર છે? પશુ પક્ષીના રૂપ લીધા. પશુ પક્ષીના રૂપ લીધા કે આ જમીને ઊભા થાય ને પછી પતરાવડીમાં જે બચ્યું ને એ આપણે ખાશું, કેવી મીઠાશ હશે. ગોવાળોને પ્રભુ જમાડે, પોતે જેમાં થોડું ઘણું તો બચે ને, એટલે ભગવાન પૂછે પતરાવડીમાં કાંઈ બચ્યું છે? લાલા થોડું તો બચે ને. એક કામ કરો, અન્નનો બગાડી પાપ છે, એક દાણો બચવો ન જોઈએ, બધું ખાઈ જાઓ, બધું ખાઈ જાઓ. ભગવાન કહે છે આ લીલામાં તો હું કોઈને સહભાગી નહીં થવા દઉં. આ લીલા તો મારા પૂરતી જ સીમિત રાખીશ. દેવતાઓ પશુ પક્ષીના રૂપમાં આમને આમ જોતા રહી, દાણો ન મળ્યો. ત્યારે દેવો કહે છે હવે આ અનાજનો દાણો લેવો કેમ, પ્રસાદ લેવો કેમ? તો કે હજી એક ચાન્સ છે. ક્યાં? જમીને યમુનાજીમાં હાથ ધોવા જશે. જમીને આપણે હાથ ધોઈએ, જમીને યમુનાજીમાં હાથ ધોવા જશે એટલે હાથ ધોશે એટલે હાથમાં કાંઈક ચોટ્યું હોય તો હાલો આપણે યમુનાજીમાં માછલા બનીએ. આહા, દેવતાઓ માં યમુનાના જલમાં માછલા બન્યા છે બાપ. કે જમીને હાથ ધોવે અને એના હાથમાંથી કણ પડે કે કોણ આપણે ખાઈ લઈએ. બરાબર દેવતાઓ યમુના જલમાં માછલા બનીને આવ્યા અને બરાબર ગોવાળો જમીને માં યમુનાના તટ પર હાથ ધોવા આવે. ભગવાન પૂછે છે મધુમંગલ સીધામાં, હા લાલા તમારા હાથમાં કાંઈ ચોટ્યું નથી ને, એઠા છે? લાલા જેમાં આવી તો એઠા તો એક કામ કરો, યમુના તો પવિત્ર કહેવાય. મધુમંગલ યમુનામાં એઠા હાથ ન બોલાય, પેલા ચાટી જાઓ, કપડાથી લોહી નાખો. યમુના મૈયામાં એઠું કરાય યમુના મૈયાને? લાલા તારી વાત સાચી છે. ગોવાળિયાઓ આમ ને આમ ચાટી ગયા અને દેવતાઓ માછલાની આમ મુખ ફાડીને દઈ ગયા. બાપ આ લીલા કેટલું સુંદર દર્શન કરાવે છે. અને અમારે 6 વાગે કેવું પડે પ્રસાદ લીધા વિના ન જાજો, આજ તો જાજો. હે રોજ અમને કેવું પડે. દેવતાઓને જે પ્રસાદ નથી મળ્યો આપણી નબળાઈ નથી. મને ક્યારેક ક્યારેક ચરિત્ર ઉપરથી વિચાર આવે. વ્યવહાર ખાતર ચોક્કસ કહેવું પડે, પણ પ્રસાદનું કહેવાનું હોય. પ્રસાદ તો એક તુલસી પત્રના પાન જેટલો કે મગના દાણા જેટલો મળી જાય ને. તમે ભલે આડે દિવસે ગમે એવો શીરો બનાવો, પણ સત્યનારાયણની કથામાં જે શીરાની મીઠાશ હશે ને અને આજના અન્નકૂટમાં જે મીઠાશ હશે ને, તમે કરોડ રૂપિયા ખર્ચ કરશો તો તમને મીઠાશ નહીં મળે બાપ. યાદ રાખ, હકીકતે કહું છું. આપણે ગમે એટલું તમે કેમ ખર્ચ ન કરો, પ્રસાદ કોને કહેવાય? તમે ભગવાનને પ્રસાદ ધરાવો. હે એક વાત કહું, પ્રસાદ તમે ધરાવો ત્યારે પ્રસાદમાંથી કાંઈ ઓછું થાય છે? પેલો હું પૂછું જવાબ આપતા જાઓ. ઓછું નથી થતું ને? ઓછું થાય ને પાછી આપણે એટલું જ ધરાવીએ. એવા પાકા પણ છે. આ તો જમી જાય છે, આપણે એટલું જ ધરાવીએ. ઓછું નથી થતું તો પ્રસાદ કેમ બને છે? તમે એક ગુલાબનું ફૂલ લ્યો, ગુલાબના ફૂલનું વજન કરો. માનો કે 1 ગ્રામ વજન થયું. વજન કરી અને પછી ફૂલને સૂંઘી લ્યો અને સૂંઘ્યા પછી વજન કરો. કેટલું થશે? જવાબ આપો. 1 ગ્રામ જ રહેશે. સૂંઘ્યું નહોતું એ પહેલા કેટલું હતું? 1 ગ્રામ. સૂંઘ્યા પછી કેટલું રહ્યું? 1 ગ્રામ. છતાંય તમને એમાંથી કંઈક મળ્યું. શું મળ્યું? હે જવાબ આપો. શું મળ્યું? સુગંધ. તમને અનુભવ થાય છે કે મેં સુગંધ લીધી, તો એમાંથી લીધું કાંઈક તો ઘટવું જોઈએ કે નહીં? હે
છતાંય સુગંધ મળી, અનુભવ થયો, પ્રતીતિ થઈ, છતાં એમાંથી ઘટતું નથી. આ મારા મહાપ્રભુજીનો પ્રસાદ છે, ભાગવતનો પ્રસાદ છે બાપ. આ પરમાત્માનો પ્રસાદ છે બાપ. પ્રસાદ એટલે શું? પ્ર એટલે પ્રભુ, પ્રભુ ના. પછી સા એટલે સાક્ષાત. ક્ષ ઓલો આવે, સાક્ષાત નહીં, અને સાક્ષાત બોલે, સાક્ષાત. પ્ર એટલે પ્રભુના, સા એટલે સાક્ષાત, અને દ એટલે દર્શન. પ્રભુના સાક્ષાત દર્શન એ ભગવાનનો પ્રસાદ. એટલે ગીતા કહે છે પ્રસાદે સર્વ દુઃખાના માની રસ્યોપજાય તે. પ્રસાદથી બધા દુઃખો દૂર થાય છે બાપ. આજ એ દેવતાઓને પણ એક કણ નો મળ્યો બાપ. હે, જેના ભાગ્યમાં હોય ને એને પ્રસાદ મળે. સત્યનારાયણની કથા કે આવી ભાગવત બેઠા હોય ને, તમારાથી નો અવાય એમ હોય કે તમારે ન પહોંચી શકાય, તો બાજુવાળા જતા હોય ને તો એને કહેવાનું, તમે જાઓ છો એક મગના દાણા જેટલો પ્રસાદ લાવજો, અમને કંઈ જોઈતું નથી, અમારાથી અવાય એમ નથી, કે તો ઠાકોરજીનો હુકમ નથી, ખોડલની કૃપા છે પણ એટલી આજ્ઞા નથી, તમે પ્રસાદ લઈ આવજો. પ્રસાદ કેટલો હોય? ઘણા તો પ્રસાદના એક ટણા કરે છે. પ્રસાદના એક ટણા કરે. એક જગ્યાએ હું ભાગવત વાંચવા ગયો ને તો ભાઈ સત્યનારાયણની કથા રાખી હતી. મને શાસ્ત્રીજી રાત્રે આવજો, મેં આવીશ. હું બેઠો હતો, માલા કરતો હતો ને શાસ્ત્રીજી કથા વાંચતા હતા. કથા પૂરી થઈ ગઈ. શીરો હોય ને, એમાં શીરો બધાને શીરો બેને આપ્યો. એટલો બધો બેચ્યો એટલે મારો આમે પૂછવાનો ને આમે એવો સ્વભાવ ખરો. એમ બધું બેન આટલો બધો અડધો બેચ્યો, તમે શું કરશો? શાસ્ત્રીજી તમે ઘરે જશો ને પછી આમ બે જણા એકટાણું કરશું. લે, આના એકટાણા હોય, આ બધાને દે. બિચારી સાચું બોલી. આના એકટાણા ન કરાય. શેરીએ શેરીએ પડાવું સાદ, ન લીધો હોય તો લ્યો પ્રસાદ. એમ જ નથી કહેતા. દેવતાઓને આ પ્રસાદ મળ્યો નહીં. ભગવાને લીલા એના પૂરતી સીમિત રાખી અને પ્રભુ તાલવનમાં આવે. દાઉદીના હાથે ધેનુકાસુરનો નાશ કરાવે. કારણ કે તાલવનમાં પરિપક્વ થયેલા ફળો છે. ધેનુક એટલે ગર્દભ, ગધેડો. કોઈને ફળ ખાવા દેતો નથી. ભગવાને દાઉદીને આજ્ઞા કરી, મોટા ભાઈ આનો નાશ તમારા હાથે છે. હા, અને દાઉદીએ એક પલવારમાં ધેનુકાસુરનો પગ પકડી અને માર્યો છે. ગોવાળિયા વાત દાઉદીને ઉંચકી લીધા. બોલીએ દાઉદી મહારાજ કી જય હો. દાઉદીનો જય જયકાર થયો. ભગવાને આજ મા યમુનાના કિનારા ઉપર ગેડી દડાની રમતનો પ્રારંભ કર્યો અને શરત મૂકી કે જે વ્યક્તિના હાથે આમાં દડો પડી જાય યમુનાજીમાં લઈ આવે. અરે લાલા, તને ખબર છે આમાં વિષધર કાલીય રહે છે. ભગવાન કે ક્યાં દડો ફેંકવો હતો, કેટલો યમુનાનો ધરો દૂર છે. ભગવાને તો ગેડી દડાની રમતને નિમિત્ત બનાવી છે. પ્રભુએ દાવ દોઈ અને ગેડી વડે દડો ઉછળેલો દડો માં યમુનાના ધરામાં પડ્યો અને ધરામાં દડો પડતા ગોવાળિયાઓ બે હાથ જોડી લાલાને વિનંતી, લાલા દાવ નથી જોઈતો, ચાલ ઘેર ચાલ. યશોદાને શું જવાબ આપશું? કોનું સાંભળે? કછોટો વાળ્યો, દડબડ દોટ મૂકી પ્રભુએ યમુનાના ધરામાં કૂદકો માર્યો. ગોવાળ દોડતો વ્રજમાં આવ્યો. માં ગજબ થયો, શું તારો લાલો યમુનામાં પડ્યો? મૈયા મૈયા, તારો લાલો, તારો શ્યામ. માં બેભાકડી બની આખા ગોકુળિયા સમેત યમુનાના ધરા ઉપર આવી. હે ગણેશ મહારાજ, હે વિઘ્નહર્તા દેવ, જો તમે મારા દીકરાને ક્ષેમ કુશળ પાછો લઈ આવશો તો હું આપના લાડુનો ભોગ ધરાવીશ. હે માં ખોડલ, હે કુળદેવી, મારા દીકરાનો વાળ વાંકો ન થાય. માં છે ને અનેક બાધા આખડીઓ કરી છે. યમુનાના ધરા ઉપર ઊભી દીકરાના ક્ષેમ કુશળની પ્રાર્થના કરે છે. ધીરે 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 ભગવાન સુતેલા કાલીય પાસે આવે છે. નાગપત્નીઓએ સર્વાંગ સુંદર બાળકને જોયો અને આજ જોતા કહે છે, તું ક્યાંનો છો, ક્યાંથી આવે? ભગવાન એક પ્રશ્નોના જવાબ આપ્યા. મારું નામ કનૈયો છે, મથુરા નગરીમાં જુગટું રેમો, નાગનો શીશ હારી ગયો. અરે તારા પતિને જગાડ, ઉઠાડ. અરે ઓળખતો નથી, મારો પતિ ક્રૂર છે. ભગવાન માયના નહીં. નાગપત્નીઓ વિચાર કરે, બાળક છે ને, થોડું પ્રલોભન આપી. પ્રલોભન આપ્યું. શું આપ્યું?
લાખ સવાનો મારો એ હાર આપું વાલા, એ આપું હું તુજને દોરિયો, લાખ સવાનો મારો હારે આપું તુજને ચોર્યો, એકલું મારા નાગથી આપું હું તુજને ચોરિયો, એ જળ કમળ છોડી જાને વાળા, સ્વામી અમારા જાગશે, નાથ અમારા જાગશે, જાગશે તને મારશે, તને માર હત્યા લાગશે, જળ કમળ છોડી જાને શું કરું તારો દોરિયો, શું કરું નાગણ હારે તારો, શું કરું તારો દોરિયો, શાને કાજે નગણ તારે કરવી ઘરમાં ચોરિયો, એ જળ કમળ છોડી જાને વાળા, સ્વામી અમારા જાગશે, નાથ અમારા જાગશે, જાગશે તને મારશે, મને માર હત્યા લાગશે, જળ કમળ છોડી જાને વાળા. આહા, આ નરસૈયાનું પદ છે, કવિતા છે. 80-90 વર્ષના વૃદ્ધ હશે ને એને આ કવિતા આવડતી હશે. આગળ આવી કવિતા હતી. આહા, શું માધુર્ય હતું કવિતાનું. હવે આવી કવિતાય નથી. હે, હવે તો કે કારુણી કૂતરીને આવ્યા ગલુડિયા લે. હવે આમાં છોકરો શું ભણે, શું આમાંથી જ્ઞાન લે કહો. હા, નાગપત્ની સમજી ગઈ. હઠીલો બાળક છે, ચરણ ચાપી મુછ મરડી, નાગણે નાગ જગાડ્યો, પતિને જગાડ્યા. કાલીએ જાગ્યો, ભગવાનની સામે યુદ્ધ કરે. ક્યારેક કાલી ઉપર પ્રભુ નીચે, ક્યારેક પ્રભુ ઉપર કાલી નીચે. દ્વંદ્વ એટલે બે, દ્વંદ્વ યુદ્ધ થયું. ભગવાનના હાથમાં ગેડી છે, ગેડી વડે કાલિયાના મસ્તક ઉપર પ્રભુ મારે છે, પ્રહાર કરે છે કનૈયો. અને ભગવાન કાલિયાના મસ્તક ઉપર કેટલી ફણા છે એની વચ્ચે મેં કહ્યું હતું 7ની સંખ્યામાં ગણાયું હતું. 7 ફણા છે કાલિયાની. 7 ફણા ઉપર, એક એક ફણા ઉપર ભગવાન ગેડી વડે મારે છે. કાલિય રુધિર ઓકવા લાગ્યો અને ભગવાન થઈ 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 નાચ્યા. એક પગે ઊભીને કનૈયો નાચે. અને એટલે એનું નામ શું પડ્યું? બોલીએ નટવર ભગવાન કી જય હો. નટવર, નટ એટલે ખેલ કરે, નટ કહેવાય. ખબર છે? નટવર આ એનો વર, આના પાસે બધા ખેલ, એટલે એનું નામ નટવર પડ્યું. થઈ 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 ભગવાન નાચે છે. ભગવાને નટ ખેલ કરે ને ત્યારે આવું જ વાગતું હોય. આ રાગ કાઢો ને કિરણે, તમે જોયા છે નટના ખેલ? આ વડીલો જોયેલા હશે. નટ કરતા એ ભવાઈ આપણે કઈ રમવા આવે ને એ આવું જ બોલાવે. એ મંગલ ભવન અમંગલ હારી, એ મંગલ ભવન મંગલ હારી, એ દ્રવહુ
આ રાગ ભવાઈ રાગ કહેવાય. આ રાગનું નામ જ ભવાઈ રાગ કહેવાય. ભાઈ ભવાઈ આવો કુણઘેરમાં ઘણા છે. અહીંયા કુણઘેર છે ને ગુજરાતમાં, કુણઘેર નામ સાંભળ્યું હોય તો. હા, કુણઘેરમાં ભવૈયાઓ જ છે ઘેર ઘેર. આજ ભગવાન નટબર કહેવાયા, નાચવા લાગ્યા. થઈ 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 પ્રભુ નાચ્યા અને કાલિય છેલ્લા શ્વાસ લેવા લાગ્યો. ત્યારે નાગપત્નીએ જોયું, ઓ આ બાળક નથી, આ તો બ્રહ્મ છે. અને હવે નાગપત્નીઓ સ્તુતિ ગાય આ રાગમાં જ. હા, કયા રાગમાં? જડ કમળ છાણી જાને બાળક, એ જ રાગમાં નાગપત્નીઓ. આવો ભાગવતનો શ્લોક. અરે ન્યાયો વિદંડ કૃતકિલ વિશેષ ફલ નિગ્રહાય શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ રિપોષુતાના તુલ્ય દ્રષ્ટિ તસ્યેદમં ફલ દેવાનું સંસન શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. સંસ્કૃતના શ્લોક આવી રીતે ગાઈ શકાય. હા? નાગપત્નીઓ શું બોલી ખબર છે? બહુ સમજવા જેવી વાતો ભાગવતમાં છે. ન્યાયો દંડ, હે નારાયણ તમે ન્યાય પ્રમાણે દંડ કર્યો છે. કેમ? અમારા પતિને આટલી જરૂર હતી, કોઈને પાણી પીવા દેતો નહોતો. માતાઓ તમને કહું છું કે તમારો પતિ જો મદિરા પાન કરતો હોય, ક્લબમાં જતો હોય, જુગાર રમતો હોય, જ્યાં ત્યાં ભટકતો હોય, તો એને પોલીસના હાથમાં દઈ દેજો. વ્યાસપીઠ ઉપરની વાતો સમજાય છે. કોઈના પતિને કોઈ મારે તો પત્નીને ગમે ન ગમે, છતાં મેં તમને આમ કેમ કીધું? હે, એને પોલીસના હાથમાં દેજો. કેમ? ઘરમાં દીકરી યુવાન થઈ, દીકરો યુવાન થયો, આને ધંધે કોણ ચડાવે? દીકરીના લગ્નમાં ખાવાનું કાંઈ છે નહીં, આ દારૂના દાવા નડે ઘર અળગાવી દીધું આખું. હે, ઘરમાં કાંઈ નથી. થોડોક ડાયો થાય ને ઘર સુધરે, મારો ધણી થોડોક સુધરે, એમ નાગપત્નીઓ કહે છે. ભલે એને માર્યો તમે, હા, તમે ભલે એને નાગ દંડ આપ્યો, એને એટલી જરૂર હતી. આહા, આ પત્ની બોલે છે ભાગવતમાં, આને આટલી જરૂર હતી મહારાજ, પણ હવે તમે અમારી સામે જુઓ. અમે એવું સાંભળ્યું છે કે તમારું નામ લેતા અખંડ સૌભાગ્યવતી બને છે, અને તમે તમારા હાથે અમારો ચૂંડલો નંદવાવશો. અમારો ચૂંટલો મહારાજ તમે નંદવાવશો. કૃપા કરો. એને એનો દંડ મળી ગયો, એને છૂટો મૂકો. નાગપત્નીઓ સ્તુતિ કરી અને પછી પ્રભુને વધાવ્યા. અરે થાળ ભરી સગમોતીને શ્રી કૃષ્ણને વધાવ્યા. થાળ ભરી સદમોતીને કૃષ્ણને વધાવ્યા. નરસૈયાના નાથ પાસેથી નાગને નાગ છોડાવ્યો. હે જળ કમળ છોડી જાને મારા સ્વામી અમારા જાગશે, અમારા જાગશે, જાગશે તને મારશે, અમને માર હત્યા લાગશે. હે જળ કમળ છોડી જાને મારા, જળ કમળ છોડી જાને મારા, જળ કમળ છોડી જાને મારા. આજ નાગપત્નીઓએ નારાયણને વિનંતી કરી
પ્રભુએ કહ્યું, તને તો મારી નાખવા જેવો જ છે, પણ તારી પત્ની સામે જોઉં છું ને તો હું તને છૂટો મૂકું છું, પણ તને આજ્ઞા કરું છું. શું? યમુનાનો ધરો છોડીને ચાલ્યો જજે. કાલીએ કહે, ક્યાં જાઉં? આખું જગત પડ્યું છે, ગમે ત્યાં જા. અરે મહારાજ, હું બહાર નીકળું ને તો મને ગરુડ મારી નાખે. ભગવાન કહે, તો પછી અહીંયા તને ગરુડ ન મારી શકે? તો કે અહીંયા ગરુડને સૌભરી ઋષિનો શ્રાપ છે. સૌભરી ઋષિનો ગરુડને શ્રાપ છે. ગરુડ અહીંયા આવે ને તો ગરુડ મરી જાય.